હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી ડાયમંડની બોલબાલા ચાલતી હતી. જોકે આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓના સામે આવી રહ્યા છે. રિયલ ડાયમંડને ટક્કર આપતા લેબગ્રોન ડાયમંડ બનાવનારી હાલત કફોડી થઈ ગઈ હોય તેવા દિવસો આવી ગયા છે. કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઉઠી છે. વરાછા ઉમિયાધામ રોડ પર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીમાં આશરે 600થી વધુ કારીગરો છેલ્લા 3 મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે. ઘર ચલાવવા કપરા થઈ જતા રોષભેર કારીગરો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતર્યા હતા. જોકે તેમ છતાં કોઈ જ હકારાત્મક નિર્ણય આવ્યો ન હતો, જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી મામલો વણસી ગયો હતો. ભંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે. કચેરીઓ દ્વારા તોડફોડ કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવતી નહોતી. જો કે કર્મચારીઓ પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરતા તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા.